નમસ્કાર. દેશભરના 78 લાખ કરતાં વધારે EPS 95 પેન્શન ધારક મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની ચમાવટ. તો દેશભરના 78 લાખ કરતાં વધારે EPS 95 પેન્શન ધારકો આનંદો, કારણ કે કેન્દ્ર સરકાર દ્વારા જે લઘુત્તમ પેન્શન હાલમાં 1000 રૂપિયા મળી રહ્યું છે તેને વધારીને 7500 રૂપિયા આગામી 1 જાન્યુઆરીથી કરવાને લઈ અનેક કવાયતો જે છે તે હાથ ધરવામાં આવી છે અને સરકાર દ્વારા આ બાબતે હાલમાં વિવિધ વિભાગો જેવા કે નાણાં વિભાગ, સામાન્ય વહીવટ વિભાગ અને ડિપાર્ટમેન્ટ ઓફ જે કહી શકાય પેન્શન જે છે PPW, તેમની સાથે જે છે તે વિચાર વિમર્શ કરવામાં આવી રહ્યો છે. તો દેશભરના 78 લાખ કરતાં વધારે પેન્શનર્સોના પગાર વધારાને લઈને આજના સમાચારમાં આપણે ઉપલબ્ધ છીએ. તો આપ વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો ચેનલમાં તમે નવા સબસ્ક્રાઈબર હોય તો પેન્શનર્સ મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા EPS 95 પેન્શન ધારકોના પેન્શનના વિડીયોઝ તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો છેલ્લે વર્ષ 2014માં જ્યારે નરેન્દ્ર મોદી સરકાર અસ્તિત્વમાં આવી તે પહેલાં જ મનમોહનસિંહ સરકાર એટલે કે UPA સરકાર દ્વારા હાલમાં જે લઘુત્તમ પેન્શન 1000 રૂપિયા મળી રહ્યું છે તેને લાગુ કરવામાં આવ્યું હતું. એટલે કે વર્ષ 2014માં જે લઘુત્તમ પેન્શન 300 રૂપિયા હતું તેને વધારી અને તેમાં અઢી ગણો વધારો એટલે કે લગભગ 300 રૂપિયા હતું તેને વધારીને 1000 રૂપિયા કરવામાં આવ્યું હતું. આજે 11 વર્ષ કરતાં વધારે સમય વીતવા છતાં પણ હજુ સુધી સરકાર દ્વારા આ દેશભરના 78 લાખ કરતાં વધારે EPS 95 પેન્શન ધારકોના લઘુત્તમ પેન્શનમાં 1 પણ રૂપિયાનો વધારો કરવામાં નથી આવ્યો. જ્યારે EPS 95 પેન્શનર્સ યુનિયન અને વિવિધ કર્મચારી મંડળ દ્વારા જે છે તે આ લઘુત્તમ પેન્શનને રૂપિયા 7500 આજના મોંઘવારીના સમય પ્રમાણે કરી આપવાને લઈ અને રજૂઆતો કરવામાં આવી છે. કર્મચારીગણની માંગ છે કે લઘુત્તમ પેન્શન 1000 રૂપિયા છે તેને વધારીને 7500 રૂપિયા પ્રતિ માસ કરવું જોઈએ. સાથે જ સરકારી કર્મચારીઓની માફક જે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આંકડા પર દર 6 મહિને જે મોંઘવારી ભથ્થું વધે છે તેવું મોંઘવારી ભથ્થું પણ આ કર્મચારીઓ માટે દર 6 મહિને વધારી અને પેન્શનમાં વધારો કરવો જોઈએ. અને સાથે જ જે પેન્શનર છે તેમને અને તેમના જીવનસાથીને જ્યાં સુધી જીવે ત્યાં સુધીની મેડિકલ સુવિધા એટલે કે તબીબી સુરક્ષા જે છે તે સરકાર દ્વારા આપવામાં આવે એવી 3 માંગણીઓ સાથે છેલ્લા 2 દાયકાઓથી આ લડત આ કર્મચારીઓ લડી રહ્યા છે. ત્યારે હમણાં જ જે છે તે સંસદમાંથી એક મહત્વના સમાચાર આવ્યા હતા. આપ સૌ જાણો છો તે પ્રમાણે ગત 19 ડિસેમ્બર 2025ના રોજ સંસદમાં શિયાળુ સત્ર પૂર્ણ થયું. સંસદમાં શિયાળુ સત્રમાં વિવિધ સાંસદો દ્વારા આ EPS 95 પેન્શન ધારકોના લઘુત્તમ પેન્શનમાં સરકાર ક્યારે વધારો કરશે તેને લઈ અને પ્રશ્નો પૂછાયા હતા. જેમાં દેશના નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરી દ્વારા જણાવવામાં આવ્યું હતું રાજ્યસભામાં કે હાલમાં સરકાર જે છે તે EPS 95 પેન્શન ધારકોના અલગ અલગ ડેટા છે તેને તપાસી રહી છે, તેમજ જે ભંડોળ છે તે ભંડોળને પણ સરકાર ચકાસી રહી છે અને આગામી સમયમાં સરકાર આ લઘુત્તમ પેન્શન જે છે તેને વધારવાને લઈ અને કોઈ સચોટ નિર્ણય લેશે. એટલે કે 1 જાન્યુઆરી 2026થી નવું જે વર્ષ શરૂ થઈ રહ્યું છે તે નવું વર્ષ જે છે તે EPS 95 પેન્શન ધારકો માટે સોનાનો સૂરજ લઈને આવવાનું છે. કારણ કે EPS 95 પેન્શન ધારકોને જે 1000 રૂપિયા લઘુત્તમ પેન્શન મળે છે તે વધીને 7500 રૂપિયા થઈ શકે છે. તો કેન્દ્ર સરકાર અને EPFO દ્વારા એમ્પ્લોઈઝ પેન્શન સ્કીમ એટલે કે 95 EPS 95 હેઠળ EPS 95 પેન્શન ધારકોનું લઘુત્તમ પેન્શન જે વર્ષોથી 1000 મહિનેથી ચાલતું હતું તેને હવે 7500 રૂપિયા મહિને સુધી વધારવાની સરકાર દ્વારા મંજૂરી મળી છે. અને આ વધારો 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે. જનતા સમક્ષ તત્કાલ અસર પણ થશે. એટલે કે આ કર્મચારીઓ જે 78 લાખ કરતાં વધારે છે તેમને તાત્કાલિક 7500 રૂપિયા વધવાનો લાભ મળશે. આ નિર્ણય ઉત્તર ચેતનાત્મક પગલું છે જેથી લાખો EPS 95 પેન્શન ધારકોને વધુ ન્યાયસંગત અને જીવનની વધતી ખર્ચ સામેથી બચવામાં મદદ મળે છે. શું બદલાય છે? તો EPS 95 પેન્શનનું લઘુત્તમ પેન્શન જે 1000 રૂપિયા હતું જે વધીને 7500 રૂપિયા પ્રતિ મહિનો થશે. પેન્શન હવે DNS એલાઉન્સ એટલે કે DA સાથે લિંક પણ કરવામાં આવશે અને જૂના અને નવા બંને પેન્શન ધારકોને નવા દર પર પ્રથમ ચૂકવણી 1 જાન્યુઆરી 2026થી થશે. કેવું હશે લાભ? તો જો તમે EPS 95 પેન્શનર ધારક છો અને તમે પેન્શન મેળવો છો તો આ મહિને 1000 રૂપિયા મેળવો છો તો 1 જાન્યુઆરી 2026થી તમારું પેન્શન 7500 રૂપિયા પ્રતિ મહિનો એટલે કે તમારો જે સૂચિત વધારો છે તે 6500 રૂપિયાનો દર મહિને તમારા ખાતામાં જમા થશે. સરકારનું નિવેદન. તો રાજ્યસભા અને લોકસભામાં EPS 95 પેન્શન વિષય પર ચર્ચા દરમિયાન શ્રમ અને રોજગાર મંત્રાલયે કહ્યું છે કે તેમણે આ નિર્ણય લાંબા સમયથી માંગતી જુદા જુદા પ્રશ્નો અને ખાતરીઓ કર્યા પછી લીધો છે. સરકારે જણાવ્યું છે કે લઘુત્તમ પેન્શન 7500 રૂપિયા સુધી લાવવા માટે EPS ફંડમાં કાર્યક્ષમતા સુધારવા અને ફંડ મજબૂત બનાવવા માટે જરૂરી વ્યવસ્થાઓનું પણ સમાખ્યાન કર્યું છે. અધિકૃત નોટિફિકેશન અનુસાર આ પગલાંથી લાખો પેન્શનર્સને ફાયદો થશે. ખાસ કરીને વૃદ્ધો અને ફિક્સ્ડ ઇન્કમ ધરાવનારાઓને ખાસ લાભ થશે. 1 જાન્યુઆરી 2026થી નવો મિનિમમ EPS 95 પેન્શન
7,500 રૂપિયા લાગુ ગણાશે અને સીધા તમારા બેંક ખાતામાં જમા કરાશે. કોને મળશે લાભ? તો EPS 95 પેન્શન ધારકો કે જેઓનું સંખ્યાબળ દેશભરમાં 78 લાખ કરતાં વધારે છે, લાંબા સમયથી પેન્શન પર નિર્ભર રહેલા વૃદ્ધો, EPFO હેઠળ પેન્શન મેળવતા દરેક વ્યક્તિ અને ફેમિલી પેન્શનર્સ. કહેવાય છે કે આ નિર્ણય EPS પેન્શન ધારણા ધોરણમાં ઐતિહાસિક બદલાવ છે અને તે વૃદ્ધ નાગરિકોની જીવનશૈલીને વધુ આરામદાયક બનાવવા તરફ નોંધપાત્ર પગલું છે. આમ સંસદમાંથી EPS 95 પેન્શન ધારકો માટે શુભ સમાચાર શિયાળુ સત્ર દરમિયાન આવી ગયા છે અને આગામી 1 જાન્યુઆરી 2026થી 78 લાખ કરતાં વધારે EPS 95 પેન્શન ધારકો જે છે તેમનું લઘુત્તમ પેન્શન જે વર્ષ 2014થી 1,000 રૂપિયા પ્રતિ માસ મળી ગયું છે તેમાં 11 વર્ષ બાદ 6,500નો વધારો સરકાર કરવા જઈ રહી છે અને સરકાર દ્વારા આગામી સમયમાં જે છે તેના માટે જે છે ભારત સરકારના નાણાં વિભાગ અને સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સંયુક્ત રીતે જે છે તે એક નોટિફિકેશન અને પરિપત્ર બહાર પાડી અને તમામ કર્મચારીઓ માટે જે છે તે પરિપત્ર બહાર પડાશે. આનાથી 78 લાખ પેન્શન ધારકોને આજના મોંઘવારીના સમયમાં ટકી રહેવા માટે અને જીવન ધોરણ જે છે કે ચલાવવા માટે અને તબીબી સુવિધાઓ મેળવવા માટે જે રીતે હાલાકી પડવી છે, હાલમાં જે ભોગવવી પડે છે તે હવે નહીં ભોગવવી પડે. જોવાનું એ રહેશે કે સરકારે જે રીતે હાલમાં જાહેરાત કરી છે તે જોતાં શું સરકાર આગામી 2026માં આ પેન્શન ધારકોનું પેન્શન વધારે છે કે પછી આ વખતે પણ કર્મચારીઓને લોલીપોપ હાથમાં આવે છે તો સમય જ બતાવશે. પરંતુ ચોક્કસથી ક્યાંક ને ક્યાંક આ સમાચાર આ કર્મચારીઓના જીવનમાં સોનાનો સૂરજ લઈ અને આવી રહ્યો છે. જય હિન્દ, અસ્તુ.